કહેવત. અને પેલી કહેવત એમ કે સિંહના ઘરે હોકર ના બંધાય તો દરબાર હોકર બાંધવા આવે તો ગોબરામ. આ સુધી હોકર બોધી આપણને જેવા ફાવે એવા બનાવ્યા, આપણો ઉપયોગ કર્યો દરબારનો. હર કોઈ રાજકીય મને એવું કીધું કે ભાઈ બાપુ 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 તો એને કેટલાય ઊંચા હેઠે. પણ હવે બાપુ જોડે ગમે એવો સંબંધ હશે તો હાલના સમયમાં કોઈ બાપુ નહીં, કોઈ રાજકીય માણસ બીજેપી માણસ નહીં આવતા. એ જુઓ, આપણી તાકાત બહુ મોટી છે અને તાકાત પ્રમાણે તાકાત પણ અજમાવવાની છે. આપણા માટે એવો ઉપયોગ કરે કે પીએસઆઈ પોલીસ સ્ટેશન ના આપણા આમાં બધું જાણે જ છે. દરબાર હોમો દરબાર જ લાવી ઉભો કરે ઉભા કરે દરબારો જ લાવે છે. આપણાને જેમ તેમ કરીને વેટાડવાનું કરે, પણ એમનું એ વેટાડવાનું આયોજન પણ ખોટું પડ્યું. આપણે કોઈએ કઈ પણ એક આપણા હોમી કોઈ પોલીસે વગેરે લોબી કર્યું, કોઈએ કામ જ નહીં કર્યું. અને હવે આપણે એવું રાખો કે કાલે અમે એક જ ભીખ માંગીએ, તમારી જોડે હું ભીખ માંગુ અને સમાજ પણ ભીખ માંગે છે કે એક દિવસ ખાલી મત માટે હાજર રહી અને પોતે જઈને પોતાના બધાને જવાબદારી પોતાના માટે પોતાના માથે લેવાનું. કે આ નહીં કહેતા કે રિક્ષા આવશે પેલું આવશે, બધાની જવાબદારી પોતાની છે, પોતાના સ્વાભિમાનની જવાબદારી છે. કોઈએ કઈ માથે કોઈ લેવાની જરૂર નહીં, બધાનો ફરજ જ છે. અને હવે પછી આ એકતા આવી છે, એકતા આવી રાખજો. અને જીવનમાં મને તો એવું લાગે છે કે દરબારો પહેલી વાર હર કોઈ ગામને આવી એક પંગતમાં બેઠા હશે. અને રૂપાલાનું હારું રાજો, ખોટું નાખ્યો પણ હારું રાજો, સમાજને જગાડ્યો. કુંભકર્ણને ઊંઘેલા જ હતા અને કુંભકર્ણો હવે નહીં, પણ હવે રાજપૂતો જાગ્યા હે. અને મત એવા નાખો ને એવું કામ કરો કે ઓફિસમાં મામલતદારમાં જઈને ઉભા રહે કે કોણ હે કે દરબાર હે, એટલે સહી તરત કરવી પડે ને. અને એવો પાવર રાખવાનો કે હાલ સહી કર, કાલ નહીં. આ બાપુ હે, બાપુ તરીકે તરત જ કામ થવું જોઈએ. જીએપીની ડીપી લગાવવાની કે ડીપી કાલ તો કાલ હોત નહીં થવા દેવાની. આપણી બધી તાકાત આ મતમાં જ છે. મત में હશે તાકાત, એકતા કરીને મત નાખશું આવી રીતે તો આપણી તાકાત રહેશે. ન કે આ બંટી તો અંદર પેલા જુદા વેરી ગયા ને મમરાની ઘોડ. આ બધી સમાજ ફાલતુ ઉડેલો જ રહ્યો, એટલે ઉડવો નહીં દેવાનો. હવે ભેગો રહ્યો હે, ભેગો નાખવાનો છે અને ભેગા રહીશું. જય માતાજી.